નમસ્કાર મિત્રો, ચાલો આજે એક એવી જગ્યાની સફર કરીએ જે ફક્ત પથ્થર અને ચૂનાથી નથી બનેલી, પણ શૌર્ય, કળા અને અતૂટ શ્રદ્ધાથી બનેલી છે. હા, આજે આપણે વાત કરીશું ચિત્તોડગઢના શાનદાર વિજયસ્તંભ વિશે અને એની કહાણીમાં ઊંડા ઉતરીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સવાલ એ છે કે શું આ ફક્ત એક ઊંચો ટાવર છે કે પછી એના પથ્થરે પથ્થરમાં કોઈ ઊંડા રહસ્યો છુપાયેલા છે? આ સવાલનો જવાબ શોધવા માટે આપણે ઇતિહાસના પાના થોડા પાછા ફેરવવા પડશે. તો ચાલો આ રહસ્યને ઉકેલવા માટે આપણે એની શરૂઆતથી શરૂઆત કરીએ. આ સ્તંભ શૌર્યની એક જબરદસ્ત ગાથાનો સાક્ષી છે. ચાલો જાણીએ કે આને બનાવવાની જરૂર કેમ પડી. જુઓ, આની પાછળ એક બહુ મોટી જીતની વાત છે. આ ટાવર ત્યારે બનાવવામાં આવ્યો જ્યારે મહારાણા કુંભાએ માળવાના સુલતાન પર એક ભવ્ય વિજય મેળવ્યો હતો. એટલે સમજો કે આ માત્ર એક બિલ્ડિંગ નથી, આ તો મેવાડના ગૌરવ અને એમના સ્વાભિમાનનું જીવતું જાગતું પ્રતીક છે. હવે આખી વાતને બરાબર સમજવા માટે આ સમયરેખા પર એક નજર નાખો. બધું શરૂ થયું 1437માં સારંગપુરનું યુદ્ધ જીતવામાં આવ્યું. પણ જુઓ, જીતની ઉજવણી તરત જ શરૂ નથી થઈ ગઈ. લગભગ 11 વર્ષ રાહ જોવી પડી. છેક 1448માં આનું બાંધકામ શરૂ થયું અને એને પૂરું થતાં પૂરા 10 વર્ષ લાગ્યા. 1458માં જઈને આ કામ પૂરું થયું. આના પરથી જ ખ્યાલ આવે કે આ કેટલો મોટો અને અગત્યનો પ્રોજેક્ટ હશે, ખરું ને? તો આ તો થઈ બહારની વાત કે એને કેમ બનાવ્યો, પણ હવે જે અસલી મજા છે એ એની અંદર છે. ચાલો હવે એની દિવાલો પર કોતરાયેલી હજારો વાર્તાઓ અને કલાકારીગરીની દુનિયામાં ડૂબકી મારીએ. આને પથ્થરોમાં લખાયેલો જ્ઞાનકોશ કહીએ તો પણ કંઈ ખોટું નથી, કેમ કે આખો વિજયસ્તંભ ઉપરથી નીચે સુધી એટલી બારીક કોતરણી અને મૂર્તિઓથી ભરેલો છે કે જાણે હિન્દુ પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિનો એક જીવંત મ્યુઝિયમ આપણી સામે ઊભો હોય. દરેક કોતરણી પોતે જ એક વાર્તા કહે છે. તમે જુઓ તો ખરા, જાણે પથ્થરોમાં આખું દેવલોક વસાવી દીધું હોય. અહીં ભગવાન વિષ્ણુ અને એમના અલગ અલગ અવતારો જોવા મળશે. ભગવાન શિવ છે, બ્રહ્માજી છે અને બીજા કેટલાય દેવી દેવતાઓ. અને એટલું જ નહીં, રામાયણ અને મહાભારતના આખા પ્રસંગોને પથ્થરમાં જીવંત કરી દીધા છે. સાથે સાથે એ જમાનામાં લોકો કેવી રીતે રહેતા હતા, એમની સંસ્કૃતિ કેવી હતી, એની પણ ઝલક અહીં જોવા મળે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. વિચારો, સ્તંભની બહારની બાજુ હોય કે અંદરની, 1 ઇંચ પણ એવી જગ્યા નથી જ્યાં ઝીણામાં ઝીણી કોતરણી ના હોય. આ ખરેખર એ સમયના કારીગરોની આવડત અને એમની મહેનતને સલામ કરવા જેવી વાત છે. સારું, કલાકારીગરી તો અદ્ભુત છે, પણ હવે મગજમાં બીજો સવાલ આવે કે એન્જિનિયરિંગનું શું? આટલી ઊંચી અને મજબૂત ઇમારત એ જમાનામાં બની કેવી રીતે હશે? ચાલો હવે એના આર્કિટેક્ચરના રહસ્યોને પણ થોડા સમજીએ. ચાલો આપણે સાથે મળીને આ ટાવરની ઉપર ચડીએ. મનોમન જુઓ, આમાં ટોટલ 9 માળ છે અને દરેક માળ પર એક મસ્ત મજાની બાલ્કની છે જ્યાંથી બહારનો નજારો જોઈ શકાય. ઉપર સુધી પહોંચવા માટે સાંકડી એવી 157 ગોળ ગોળ સીડીઓ ચડવી પડે. અને એક વાત નોટિસ કરવા જેવી છે કે ચડતી વખતે અંદર જરાય ગૂંગળામણ ન થાય એ માટે હવા ઉજાસ માટેની કેટલી સરસ વ્યવસ્થા કરી છે. અને પછી જ્યારે તમે છેક ટોચ પર પહોંચો, આહા, આખા ચિત્તોડગઢનો જે નજારો દેખાય એ તો બસ અવિસ્મરણીય છે. તો આ કેટલું ઊંચો હશે? અંદાજો લગાવો. ચાલો હું જ બતાવું. વિજયસ્તંભની ઊંચાઈ છે 37.2 મીટર. હવે આને આજના સમય સાથે સરખાવીએ તો લગભગ 12 માળની બિલ્ડિંગ જેટલી ઊંચાઈ થઈ. વિચારો, આજથી સદીઓ પહેલાં કોઈ મશીનરી વગર આટલી ઊંચી ઇમારત બનાવવી એ ખરેખર એક ચમત્કાર જેવું જ કહેવાય. આ સ્તંભ પાછળ જે ભાવના હતી એને એક આધુનિક ઇતિહાસકારે બહુ સરસ રીતે વર્ણવી છે. એ કહે છે કે વિજયસ્તંભના બનાવનારાઓએ માત્ર પથ્થરથી નહોતું બનાવ્યું, પણ એમણે પોતાની મહત્વાકાંક્ષા અને ભક્તિથી એનું નિર્માણ કર્યું હતું. બસ આ એક જ વાક્યમાં બધું જ આવી ગયું. તો આ બધી થઈ ઇતિહાસની વાતો, પણ સવાલ એ છે કે આજના જમાનામાં આ વિજયસ્તંભ આપણા માટે શું મહત્વ રાખે છે? કેમ એ આપણો અમૂલ્ય વારસો છે? ચાલો એ સમજીએ. કારણ કે આ ફક્ત એક જૂનું સ્મારક નથી, આ તો એક પ્રતીક છે જીતનું, ગમે તેવી મુશ્કેલીઓ સામે ટકી રહેવાનું અને આપણા ભારત દેશના ભવ્ય કલા અને સંસ્કૃતિના વારસાનું.
આ આપણને વારંવાર આપણા ગૌરવશાળી ભૂતકાળની યાદ અપાવે છે. તો અંતે એક સવાલ સાથે આપણે આ વાતને પૂરી કરીએ. એક સવાલ જે આપણે બધાએ આપણી જાતને પૂછવાનો છે. આપણો આટલો ભવ્ય વારસો આવનારી પેઢીઓ પણ એને જોઈ શકે, એના પર ગર્વ કરી શકે, એ માટે એને સાચવવાની જવાબદારી કોની? જરા વિચારજો.